એવા રોગો થતા હોય છે. તો એમાં રોગથી કંટાળી અને આત્મહત્યા કરી લે. ઘર કંકાસ, મોટા ભાગે આમાં વિશેષપણે સ્ત્રીઓ આત્મહત્યા વધારે કરતી હોય. સાસુઓના ઝઘડા થતા હોય, બાપ દીકરાના ઝઘડા થાય, પતિ પત્નીના ઝઘડા થાય, અને આ કંકાસમાં પછી કંટાળી અને જે બિચારો જરાક ધીરજતા જેને ઓછી હોય, આત્મબળ જેનું ઓછું હોય, એને એમ થાય કે મૂકો માથા કોઈ રોજની આ બધી ઝઘડા અને કજિયા, આ ઉપાધિમાંથી ઉગરી જો આત્મહત્યા કરી લઉં તો એમ કરી અને પંખે લટકીને મરી જાય, અગ્નિ સ્નાન કરી લે, કેરોસીન છાંટીને સળગી જાય, કે પછી માકડ મારવાની, કે પછી જીવાત મારવાની ઝેરી દવા એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાંથી લાવીને પી જાય, કાં તો ઘેનની ગોળીઓ ડબ્બો આખો ખાઈને મરી જાય. આવી રીતે ઘણા લોકો ઝેરી દવા અધિક પીને પણ આત્મહત્યા બાઈઓ ભાઈઓ કરી લેતા હોય. જો હમણાં દેગામમાં જ થોડાક મહિનાઓ પહેલાં આવો કિસ્સો બનેલો છે. પંખે લટકીને મરી ગયા હતા ને એક ભાઈ, નહીં, પંખે લટકીને મરી ગયા હતા. તો આવી રીતે આત્મહત્યા કરતા હોય છે લોકો. હમણાં તો એવું બન્યું કે એક બેન હતા, આત્મહત્યાનો તાલ કરવા ગયા. ખાલી એ કે તમે મને હેરાન કરો છો તો હું મરી જઈશ, એમ કરી અને પતિને બીવડાવવા માટે કેરોસીન છાંટ્યું. તે પતિ કે તારે મરવું છે તો હાથે જ પતિએ દીવાસળી ચાપીને હળગાવી દીધી બાઈને, અને બિચારી શહીદ થઈ ગઈ. જો એટલે આમ આત્મહત્યાના પ્રયાસ કરે તો ક્યારેક ન મરવું હોય તો મરી જવાનો વારો આવે. માટે ભૂલથી કોકને બીવડાવાય આવું ન કરવું, સમજ્યા? ઘરવાળા જો તમારાથી બળુકા હોય ને કેરોસીન છાંટો તો અડાડી દે દીવાસળી, બારણું બંધ કરીને તો ભાગવું ભારે થઈ પડે. એટલે આત્મહત્યા તો ન કરવી, પણ એનો ડારો ન દેવો અને હરકત તો ભૂલથી કરવી નહીં. નહીતર પણ ન કરવી હોય તો આત્મહત્યા ઉપર રહીને કોક કરાવી દેજો. પરીક્ષામાં નાપાસ થાય, આવા પણ ઘણા કેસીસ બને. 10મા અને 12માની પરીક્ષામાં ખાસ લે. અરે નાના છોકરાને વઢીએ તો એટલા માત્રથી જુઓ ને, આપણે ગામમાં જ આવું થયું હતું ને, એક છોકરાને કંઈક પરીક્ષા બાબતમાં વઢ્યા હશે તો છોકરાએ પંખે લટકી ગયો. તો આ ભગવાનની દયા તો વળી ખબર પડી ગઈ ને બચી ગયો. પણ આવું પણ એટલે નાના બાળકો પ્રત્યે પણ વાલીઓએ ધ્યાન રાખવું જોઈએ. પરીક્ષામાં નપાસ થાય તો એને વઢવું નહીં, પણ આશ્વાસન આપવાનું, કંઈ નહીં બેટા, તું સાયન્સમાં હતો ને, નપાસ થયો તો એમાં શું છે, ફરી વાર પરીક્ષા આપીશું. એન્જિનિયરિંગ મેડિકલમાં ન જવાય તો કાંઈ નહીં, બીએસસી કરીને પણ ઘણા લોકો આજે ટેક્સટાઇલ કેમિસ્ટ્રી આદિ બધા કોર્સ કરીને, અથવા તો આપણે ડોનેશન આપી અને તારે એન્જિનિયર થવું હોય તો બીજી સીટ લઈ લઈશું, ચિંતા કરવાની જરૂર નથી. એમ આશ્વાસન આપવું, પણ ટાણા ઉપર ક્યારેય વઢવું નહીં, ધમકાવવા નહીં. નહીતર અત્યારે બધા શોર્ટ ટેમ્પર હોય છે, લાંબી વિચાર શક્તિ હોય નહીં, એટલે લાગી આવે અને આત્મહત્યા કરી નાખે તો પ્રોબ્લેમ ઊભા થઈ જાય. પરીક્ષામાં નપાસ થાય એટલે આત્મહત્યા કરી લે. જૂઠું કલંક કોઈના ઉપર ચડ્યું હોય છે તો અતિ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, જે સ્વમાની વ્યક્તિ હોય, એના ઉપર જૂઠું કલંક લાગે ને તો એને તો મરવા કરતા પણ એ વિશેષ લાગે. એટલે કહે છે ને, કાંકરીના માર્યા કદી ન મરીએ, મેણાના માર્યા મરીએ, વાલીડા નેડો લગાડ્યો તમ સાથે. કદાચ કોઈક બે થપ્પડ મારી દે તો એનાથી સહન થાય, પણ જૂઠું આડ જો એના ઉપર ચડે તો એ સહન ન કરી શકે. એનું જે કેરેક્ટર છે એને કોઈક દાગ લગાડે ને તો એ સહન ન કરે, બે લાફા ખાઈ લે. પ્રતિષ્ઠિત, સ્વમાની, સદાચાર અને સજ્જન વ્યક્તિઓ માટે આ પરિસ્થિતિ નિર્માણ થાય તો ઘણીવાર એને આવું આડ ચડ્યું હોય તો આત્મહત્યાનો આશરો લેવો પડતો હોય છે.
અથવા તો પોતાથી કોઈ ખરાબ નિંદિત કર્મ થઈ ગયું હોય તો એના લીધે પણ આત્મહત્યા કરી નાખે. લોકમાં બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય અને કોઈ એવા કર્મ સંજોગોને લીધે કે કોઈ એવી દોસ્તીને લીધે ક્યાંક વ્યભિચાર, ચોરી, દારૂ, માંસના ભક્ષણ, આવું કાંઈ ખરાબ સંગતને લીધે મોટું પાપ થઈ જાય તો એના લીધે પણ એ પછી એને એમ થાય કે જગતમાં હું મોઢું દેખાડવા લાયક નથી, એટલે આત્મહત્યાનો આશરો લેતા હોય છે. અમુકને માનસિક તાણ રહેતી હોય સતત, એને લીધે મગજનો કંટ્રોલ એનો પછી જાય, રાત દિવસ ઊંઘ ન આવે એટલે જિંદગીથી કંટાળી અને આત્મહત્યાનો રસ્તો લે છે. ઘણાને નિષ્ફળતા મળે, જ્યાં જાય ત્યાં ધંધા કરે ત્યાં બધે નિષ્ફળતા મળે, દેવું થઈ જાય એમાંથી. એટલે એનાથી જુઓ ઋણ ચૂકવવા માટે સમર્થ ન થાય એટલે ઘણા આત્મહત્યા કરી લેતા હોય. શોખ પૂરા ન થાય, બહુ મોજ શોખ કરતા હોય, વ્યસની ખૂબ હોય ને પછી વ્યસનના પૈસા ન મળે, બાપાને ધમકી આપે છતાંય ન આપે તો આત્મહત્યા કરીને ઘણા મરી જતા હોય. મનોકામના પૂરી ન થાય, એની જે ખ્વાહિશ હોય, ઈચ્છાઓ, તીવ્ર ઈચ્છાઓ, એ જો પૂરી ન થાય તો પણ ઘણીવાર માણસ આત્મહત્યા કરી લેતો હોય છે. એને એમ થાય છે કે મને જો આટલું ન મળે તો હવે જીવીને શું કામનું, એટલે પછી આત્મહત્યા કરી લે. પણ ખરેખર ભક્તો આત્મહત્યા એ સમસ્યાનું સમાધાન નથી. ઘણા એમ માને કે બસ આ ગરીબીમાંથી હું આત્મહત્યા કરીને મરી જાઉં તો છૂટું, દેવું થઈ ગયું હોય લાખો રૂપિયાનું, એમાં પણ ઘણા આત્મહત્યા કરી લે તો શું એને એ દેવું માફ થઈ જાય? ના હો, બીજા જન્મે એને એ ઋણ પાછું ચૂકવવું જ પડે. ઋણ સોતા કોઈક મરી જાય એનું કલ્યાણ તો થાય જ નહીં, બીજા જન્મે એ ઋણ ચૂકવવા માટે પાછું એને પૃથ્વી ઉપર આવવું પડે. એટલે આત્મહત્યા એ ઋણમાંથી મુક્તિ નથી. એટલે એમ માનીને પણ ક્યારેય આત્મહત્યા ન કરે. ઘણા શું કરે, એમ વિચાર કરે કે આ મહેનત મજૂરી કરીને તો રૂપિયા ભેગા થતા નથી, માટે લાવો કોકના ખૂન કેસમાં આપણે સંડોવણી કરીએ. અને પછી એમ થાય કે હું એક ભલે મરી જાઉં પણ આ મારા સગા સંબંધીઓ તો બધાએ સુખી થાય. એટલે કોઈક મોટા માણસને મારવા માટે 5-10 લાખ રૂપિયા લે અને પછી એનું ખૂન કરી અને પકડાય પહેલાં જાતે જ સીનામાં ગોળી ધરબી અને મોતને ઘાટ ઉતરી જાય. ગુંડાઓ તમે જુઓ પકડાય નહીં એના માટે પહેલાં તો ફાઇટિંગ કરે અને છતાં પણ મરવાનો વારો આવે તો જાતે જ પોતાની રિવોલ્વર છે પોતાની છાતી મારીને મરી જાય. પણ એ પોલીસ પાસે પકડાય નહીં, જુબાની આપવી ન પડે એટલા માટે આત્મહત્યા કરી લેતા હોય છે. ઘણા સમાજના હિત માટે આત્મવિલોપન કરતા હોય. જો તમે સરકાર તરફથી મોટી કોઈ કંપનીઓ તરફથી અન્યાય થતો હોય ત્યારે પછી શું કરે, આંદોલન એના સામા કરે અને ધમકી આપે કે તમે જો અમારી આટલી માંગ, વ્યાજબી માંગને સંતોષશો નહીં તો હું આત્મવિલોપન કરીશ. નવનિર્માણ વખતે આવા આત્મવિલોપન થયેલા. તો આમ એ આત્મવિલોપન એ પણ એક પ્રકારની આત્મહત્યા જ છે. એટલે ભગવાન કહે છે આત્મહત્યા એ તો સમસ્યા વધારે છે, ઘટાડતી નથી. માટે દુઃખ દૂર કરવા હોય તો શું કરવું જોઈએ? પ્રભુ ભજન કરવું જોઈએ. સાચા સંત પાસે ભૂલનો એકરાર કરી અને પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ તો આપોઆપ તકલીફ દૂર થાય. પણ આત્મહત્યા એ સમસ્યાનું સમાધાન ક્યારેય ન હોઈ શકે. પણ આ તો કંટાળીને ઝેર પીને ફાંસો ખાય, પાણીમાં બુડી મળે અથવા તો હથિયારથી પિસ્તોલ આદિથી ગોળી ખાઈને મરી જાય.
બળીને મરી જાય, પર્વત ઉપરથી પડીને મરી જાય, ઇલેક્ટ્રિક કરંટ લઈ લે, હાથમાં પકડી લે તાર, વૃક્ષ કે મકાન ઉપરથી પડતું મૂકી દે, રેલવે આદિ વાહનોમાં કચરાઈને મરી જાય, કે પછી ટ્રક જાતી હોય એના નીચે સૂઈ જાય અને મરી જાય. પણ એની એવી રીતે આત્મહત્યા કરવાથી દુઃખમાંથી ક્યારેય મુક્તિ થતી નથી. એટલે વેદો પણ કહે છે સર્વતા એવા આત્માનમ ગોપાએ, સર્વ પ્રકારે આત્માનું રક્ષણ કરવું. નિર્ણય સિંધુમાં પણ કહ્યું છે આ બ્રાહ્મણાદ્વા સ્વર્ગાદિ મહાફલ જિગીષયા પ્રવિચ્છે જ્વલનમ તોયમ કુર્યાદાનશનાધિકમ. નિર્ણય સિંધુમાં એવું કહ્યું છે કે બ્રાહ્મણથી માંડી અને સ્વર્ગાદિ મહાફલની પ્રાપ્તિ માટે અગ્નિ કે જળ પ્રવેશ કે અનશન વ્રત ઇત્યાદિ શાસ્ત્ર વિહિત આત્મહત્યાની વાત છે. પણ મિતાક્ષરા ટીકામાં વિજ્ઞાનેશ્વર દાસજી કહે છે કે સ્વર્ગની ઈચ્છાવાળા પુરુષે આયુષ્ય પૂરું થતા પહેલા દેહનો પાત ન કરવો કહેતા આત્મહત્યા ન કરવી. કારણ ભગવાન કહે છે યત કર્મ ભીર્યત તપસા જ્ઞાન વૈરાગ્ય તસ્ચેત યોગેન દાન ધર્મેણ સ્નેહો ભી રીતરૈરપી સર્વમ મદભક્તિ યોગેન મદભક્તો લભતેંજસા સ્વર્ગાપવર્ગમ મદ્ધામ કથમ ચિદ યદિ વાંછતી. ભગવાન કહે છે સર્વે પુરુષાર્થની સિદ્ધિ આપનારી તો કેવળ ભગવાનની ભક્તિ છે. માટે કોઈ પણ ફળના લોભે કરીને પણ ક્યારેય આત્મહત્યા તો ન જ કરવી લે. નિર્ણય કમલાકરમાં પણ કહ્યું છે બ્રાહ્મે ધ્યાત્વા વિષ્ણુ પદાંબજમ પ્રયોગે વિષ્ણુ તત્પરઃ તનું ત્યજતેયો માઘે સલભેદ વાંછિતમ ફલમ. એ કે છે ભગવાનના ચરણ કમળનું ધ્યાન કરતા પ્રયાગ ક્ષેત્રમાં પ્રભુ તત્પર થઈ અને જો કોઈ શરીરનો ત્યાગ માઘ માસમાં કરે તો એને વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. તસ્માદ યાવત જીવમ હરિસ્મરણમ એવ કર્તવ્યમ. એટલા માટે કહે છે જીવન પર્યંત ભગવાનનું સ્મરણ કર્યા કરવું. કારણ કે સર્વ વિપદ વિમોક્ષણ હરે સ્મૃતિ. ભગવાનની સ્મૃતિ છે એ બધા જ દુઃખોમાંથી મુક્તિ અપાવનારી છે. માટે દુઃખની નિવૃત્તિને અર્થે પણ આત્મહત્યા કરવી એ ઈચ્છનીય નથી, એ યોગ્ય નથી. કળિયુગમાં તમે જુઓ જુદી જુદી જાતના હિંસક યજ્ઞો થાય. ગોમેઘ, નરમેધ, અશ્વમેધ આદિ યજ્ઞો. એમાં ઘોડા, ગાયો અને માણસને કાપી અને હોમી દે. પરણેલી સ્ત્રીના પરિવિવાહ, ફરી વિવાહ, સંન્યાસ આશ્રમ, બ્રહ્મવ્રત, નૈષ્ઠિક બ્રહ્મચર્ય અને મોટા ભાઈનો ભાગ કાઢવો, વર અતિથિ, મોટા સુરા તથા પશુ માટે પશુ અને સુરા અર્પણ કરવા, ભાઈની સ્ત્રીમાં દિયરથી પુત્ર ઉત્પન્ન કરવો, વાનપ્રસ્થાશ્રમ. આટલાનો કાલ નિર્ણય દીપિકા નામના ગ્રંથમાં નિષેધ કરેલો છે કે આ ગોમેધ, નરમેધ, અશ્વમેધ આદિના આવા યજ્ઞો કરવા નહીં. સંન્યાસ આશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ ગ્રહણ કરવો નહીં. નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત છે, બ્રહ્મ વ્રત છે એ રાખવો
નહીં, મોટા ભાઈનો ભાગ કાઢવો નહીં. અને મોટા અતિથિ આવે એને સુરા દારૂ માંસ ખવડાવવા પીવડાવવા નહીં. ભાઈની સ્ત્રીમાં દિયરે પુત્રની ઉત્પત્તિ કરવી નહીં અને પરણેલી સ્ત્રીનો ફરી વિવાહ કરવો નહીં. તો આ પ્રમાણે કળિયુગની અંદર આ બધા કર્મોનો નિષેધ કરેલો છે. સર્વદા માંસં યજ્ઞશિષ્ટમપી ક્વચિત ન પેયં ચ સુરામદ્ય મપી દેવ નિવેદિતં. ભગવાન શ્રી હરિ શિક્ષાપત્રના 15મા શ્લોકમાં કહે છે કે જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપતકાળમાં પણ ક્યારેય ન ખાવું. અને 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું. અહીંયા ભગવાન દારૂ અને માંસનો નિષેધ કરે છે. કારણ સામાન્ય રીતે તો ઘણાય પછી ખાતા ડરે પણ ભગવાનની પ્રસાદી એમ પ્રસાદીના બહાને દારૂ અને માંસનું ભક્ષણ ઘણાય રસ લોલુપ સ્વાદિયાઓ ખાતા હોય છે. ઘણા ગુરુની આજ્ઞાથી ભક્ષણ કરતા હોય છે. ઘણા એવા ભૂત ભૈરવના ઉપાસક પાપી ગુરુઓ હોય, શિષ્યોને એમ કહે કે લ્યો આ ભગવાનની પ્રસાદી છે, ખવાય. ભગવાન ના પાડે છે. યજ્ઞ શિષ્ટમ અપી ક્વચિત ન ભક્ષ્યમ સર્વથા માંસમ. યજ્ઞનો પ્રસાદ હોય, પ્રભુનો પ્રસાદ હોય તો પણ માંસ તો ખાવું જ નહીં. ગુરુની આજ્ઞા હોય તો પણ ભગવાન કે ન ખાવું અને દારૂ પણ પીવો નહીં. લ્યો કારણ મનુ ભગવાન કહે છે અનુમંતા વિશિતા વિહિત વિહંતા ક્રય વિક્રય સંસ્કર્તા ચોપ હરતા ચ ખાદકશ્ચેતિ ઘાતકા. અનુમોદન આપનારા, જુદા કરનારા, હણનારા, ખરીદનારા, વેચનારા, રાંધનારા, લાવનારા અને ખાનારા, આ 8 જણા હિંસાના ભાગીદાર બને છે. કારણ કે માંસ છે એ ઝાડવા ઉપર કઈ પાકતું નથી. ના કૃત્વા પ્રાણીનામ હિંસા માંસ ઉત્પદ્યતે ક્વચિત. કહે છે પ્રાણીઓને માર્યા સિવાય માંસ મળતું નથી ઝાડવા ઉપર પાકતું કે નથી ખાણમાંથી નીકળતું. અને નચ પ્રાણી વધ સ્વર્ગીય તસ્માન માંસમ ન ભક્ષેત. માટે સ્વર્ગની ઈચ્છા હોય એને પણ ક્યારેય પ્રાણી વધ ન કરવો અને માંસ ન ખાવું. કારણ કે પ્રાણીનો વધ છે એ સ્વર્ગને પમાડનારું કાર્ય નથી. માંસ ભક્ષયિતા અમૂત્ર યસ્ય માંસમ ઇહાર ભયમ અહમ એતન માંસસ્ય માંસત્વમ પ્રવદંતિ મનીષિણ. માંસનો અર્થ શું થાય? બુદ્ધિશાળી પુરુષો કહે છે કે માંસ હું જેને અત્યારે ખાઉં છું, હું જેનું માંસ અત્યારે ખાઉં છું તે મને પછી ખાશે. આ માંસનો અર્થ છે.
દાન ધર્મમાં પણ ભીષ્મ પિતા યુધિષ્ઠિર મહારાજાને કહે છે, રાજન યો યજેત અશ્વમેધેન માસી માસી યતવ્રતઃ વર્જેન મધુ માંસમ ચ સમમ એતદ યુધિષ્ઠિર. હે રાજન, જે નિયમ તત્પર થઈને મહિને મહિને અશ્વમેધ યજ્ઞ કરે છે અને જે દારૂ માંસનો ત્યાગ કરે છે એ બંનેનું ફળ સરખું છે. લ્યો, દારૂ અને માંસ જે નથી ખાતા, ભગવાન કહે છે એ મહિને મહિને અશ્વમેધ યજ્ઞ કરે છે એટલું ફળ એને મળે એમ જાણવું. માટે આપણે બધાએ તો ભગવાન રામે તો એક અશ્વમેધ યજ્ઞ કર્યો હતો, પણ આપણે તો મહિને મહિને અશ્વમેધ યજ્ઞ કરીએ છીએ. પૂર્વં તો મનસા ત્યક્ત્વા તથા વાચા ચ કર્મણા ન ભક્ષયતિ યો માંસં ત્રિવિધમ સવિમોચ્યતે. ભગવાન કહે છે, પૂર્વમ તું મનસા ત્યક્ત્વા, પહેલા મનથી દારૂ માંસનો કહેતા હિંસાનો ત્યાગ કરે, પછી વાણી અને કર્મ દ્વારા પણ એનો સંપૂર્ણપણે ત્યાગ કરે, અને જે ક્યારેય માંસ ખાતો જ નથી એ પ્રકારના મનુષ્યો બંધન થકી મુકાય છે, કહેતા એની મુક્તિ થાય છે. જે માંસ ખાય છે, દારૂ પીવે છે, એનું કલ્યાણ કોઈ કાળે થતું જ નથી. સત્સંગી જીવનના પ્રકરણ 1 અધ્યાય 16 રામાનંદ સ્વામી ધર્મદેવને કહે છે, ભક્ષણ્યમ ન વૈ માંસમ યજ્ઞ શિષ્ટમ અપી ક્વચિત. જો રામાનંદ સ્વામીનો પણ આ જ સિદ્ધાંત હતો. ધર્મદેવ અને ભક્તિ માતા એમને પ્રયાગમાં મળેલા ત્યારે ગુરુવર્ય ઉપદેશ આપે છે કે યજ્ઞનું શેષ હોય તો હે ધર્મ, તમે ક્યારેય માંસ ખાતા નહીં. હરિગીતા સત્સંગી જીવન પ્રકરણ 1 અને અધ્યાય 33 પણ ભગવાન કહે છે, હે માતાજી, મધ્યમ માંસમ ચ યસ્મૈ સ્યાન્નિવેદ્યસ્ય ચાગ્રતઃ સ્યાજીવ હિંસા તમ દેવં દેવીમ ચાપી ન માનયે. હરિગીતામાં તો ભગવાન એમ કહે છે કે હે માતા, જે દેવ દેવી આગળ માંસ અને દારૂના નૈવેદ્ય થતા હોય અથવા તો હિંસા જીવની થતી હોય, એ દેવ દેવીને તમારે માનવા જ નહીં. એના પ્રસાદ તો ન લેવો, પણ એને માનવા પણ નહીં. જો સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 62. આખા ભારત વર્ષમાંથી એ વખતે બધા સત્સંગીઓ આવેલા અને ભગવાન વિશાળ મેદની વચ્ચે, લાખો માણસો વચ્ચે વિશાળ સભામાં જન શિક્ષા ઉપદેશ આપે છે. આખા ભારત વર્ષના લોકો ત્યારે આવેલા, એટલે ભક્તોનું રૂડું કરવા, એનું કલ્યાણ કરવા ભગવાન વગર માકે ઊંચા મંચ ઉપર બેસી અને બધા એને સંભળાય એવી રીતે પ્રવચન આપતા કહે છે, ગૃહસ્થૈરપી સંત્યાજ્ય સંસર્ગો મધ્યમાંસયોઃ પલાંડોલશુણાદેશ્ચ તથા માદકવસ્તુનઃ. ભગવાન કહે, જો ગૃહસ્થૈરપી સંત્યાજ્ય, સમ્યકતયા ત્યાજ્ય ઇતિ સંત્યાજ્ય, કહેતા સંપૂર્ણપણે જેનો ત્યાગ કરવો,
કેનો તો કે સંસર્ગો મધ્ય માંસયો, ખાવાની તો વાત શું, પણ સંસર્ગ પણ ન રાખવો. કહેતા વેચવું નહીં, સ્પર્શ સુદ્ધા કરવો નહીં. ઘણા અમેરિકામાં એમ માનતા હોય કે આપણે ન ખાઈએ પણ વેચવામાં વાંધો નહીં. જો શું કહે છે ભગવાન, સંસર્ગ જ ન રાખવો. વેચવું એ તો પાપ જ છે. ક્રય વિક્રય, જો મનુ ભગવાને કહ્યું કે જે વેચે છે અને ખરીદે છે, ટુકડા કરીને જુદું કરે છે, કાપે છે, લઈ આવે, નોકર હોય ને નોકર ખાલી લાવીને પીરસે, ઘરમાં બાઈ રાંધે અને ખાય, અને કોક એમ કે આ ખવાય, આ બધાય છે ને હિંસાના ભાગીદાર થાય છે. લ્યો માટે કેવળ સંસર્ગ રાખવો અથવા વેચવું એ પણ પાપ છે. મધ્ય માંસ બે લખ્યું, દારૂ માંસ બે માંથી. અને પ્રમાદ છે એ તો શું, જાણવા છતાં ન કરવાની મનોવૃત્તિ, એનું નામ કહેવાય પ્રમાદ. જાણવા છતાં ન કરવાની જે વૃત્તિ, એનું નામ પ્રમાદ. અને એનાથી આગળ આ ન જ કરવું જોઈએ એવી વૃત્તિ, એનું નામ પણ પ્રમાદ. જો ઘણી વાર આવી પ્રમાદી લોકોની વાતો આપણે સાંભળીએ. ભગવાન કહે છે દારૂ અને માંસ વેચવા નહીં. જો સંસર્ગ સુદ્ધા ભગવાન કહે છે સંપૂર્ણપણે ત્યાગ કરવો. કોને? ગ્રહસ્થઈ રપી. ઘણા એમ કે સાધુઓને જ આ બધું લાગુ પડે. અમારે તો બધું ચાલે, સંસારમાં વ્યવહારમાં રહેવું, એટલે વેપાર ધંધા કરવાના. કોક અમારે એવા આવે તો પછી એને બધું આઉટ સ્ટેટના આવ્યા હોય તો કે નોન વેજ ખવડાવવું પડે. એક શેઠ હતા, પોતે જઈને હતા, પ્રમોદભાઈ નામ હતું એનું, અને પોતે દારૂ ન પીવે પણ ઘરમાં દારૂના બાટલા પાછા રાખે. સ્પેશિયલ કબાટ અંદર એક દિવાલમાં છે ને ખાના પડાવ્યા, ખાડો અંદર. મેં કીધું આને શું કરશો? મને કે આમાં દારૂની બાટલી રાખવામાં આવશે. મેં કીધું તમે જૈન છો ને તમારે દારૂ? તો મને કે અમારે તો ન પીવાનો હોય, પણ મારા બધા વેપારી છે મોટા મોટા આવે આઉટ સ્ટેટના, એ બધાને કે અમારે ઘરે લાવવા પડે ને આ મિજબાની કરાવવી પડે. પછી એવું સરસ આમ પાસેથી ઢાંકણું કર્યું, દિવાલ જેવો જ કલર મારી દેવાનો, કોઈને ખબર જ ન પડે કે અહીંયા ખાનું કરેલું છે. અને એની અંદર બાટલા સંતાડીને રાખતા. એટલે ભગવાન કહે છે સંસર્ગ સુદ્ધા ગ્રહસ્થોએ પણ સંપૂર્ણપણે ત્યાગી દેવો. પલાંડુ લસુન આદેશ છે, લસણ અને ડુંગળી તથા માદક વસ્તુ એનો પણ સંપૂર્ણ ત્યાગ રાખવો. જો કે એની ચર્ચા આપણે પછી લસણ ડુંગળીનો શ્લોક આવે ત્યાં કરશું, અને માદક વસ્તુની ચર્ચા આવે ત્યાં એની ચર્ચા કરીશું. પણ અહીંયા આપણે સંબંધ છે દારૂ અને માંસનો. તો ભગવાન કહે છે ગ્રહસ્થોએ પણ એ સંપૂર્ણપણે ત્યાગ કરવા. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 18 પણ ભગવાન લખે છે યો જંતુનાત્મપુષ્ટ્યર્થમ હિનસ્તે જ્ઞાન દુર્બલઃ દુરાચારસ્ય તસ્યેહ નામુત્રાપી સુખમ ભવેત આર્દ્રાવલ્લાસ્તદા ઉક્ત્યો ભૃષ્ટઃ સ્યુર્દ્ય નિસ્તુષઃ પુંભિઃ સ્ત્રીભીર્ન વક્ષ્યાસ્તે સૂક્ષ્મજીવાંત સંભવા. ભગવાન કહે છે જે પોતાના શરીરની પુષ્ટિ માટે હિનસ્તી જ્ઞાન દુર્બલ. જ્ઞાન દુર્બલ એટલે મૂર્ખા, જેને બુદ્ધિ નથી એવા પુરુષો
શું કામ? તો કે પોતે જાડો થવા માટે બીજા જીવ જંતુઓની હિંસા કરે છે, એટલે સ્વામીએ મૂર્ખો લખ્યો જો. દુરાચારસ્ય તસ્ય, અને એ એનો દુરાચાર છે. અને ન અમૂત્ર આપી સુખમ ભવેત, અને એને અહીંયા કે ઉપર ક્યાંય પછી સુખ શાંતિ થવાની નથી. જાડો થવા માટે ઘણા તાકાત આવે, એના માટે ઈંડા માંસ ખાતા હોય છે. ભગવાન ના પાડે છે, એ મૂર્ખા છે જે ખાય છે ને એ. અને એને આ લોક કે પરલોકમાં ક્યાંય સુખ થવાનું નથી. લીલા વાલ, તુવેર અને વટાણા, ચણાના પોપટા એ જો ફોતરા સહિત મૃતિકાદી પાત્રમાં બાફેલા હોય તો ભગવાન કે મારા આશ્રિત એવા પુરુષો તથા સ્ત્રીઓએ તે ન ખાવા. મતલબ ભગવાન શું કહેવા માગે? ઊંધિયું જે કરીએ ને આપણે, ઊંધિયું, એ ઊંધિયું ન ખાવો, કારણ કે એમાં નાના ઈયળાદિક જંતુઓના મૃત્યુનો સંભવ છે. કહેતા ઊંધિયું ન ખાવું એટલે આખી શીંગો જે બાફી નાખે છે ને, એટલે ભગવાન ના પાડે છે. ઓલી સુરતી પાપડી અને તુવેર ને એ બધી આખી આખી શીંગો એમને નાખે અંદર ઊંધિયામાં. રીંગણાનો જે ઓલો ઓળો કરે છે, આખું રીંગણું એમને બાફી નાખે ને, તો એમાં ઈયળ આદિક મરવાનો સંભવ છે. એટલે ભગવાન કહે છે એ ઊંધિયું આદિક ન ખાવું, રીંગણાના આવા ઓળા ન કરવા. રવૈયા કરવા હોય તો એમાં પણ સરખી રીતે પહેલાં જોવું. શાક સમારવામાં ફુલાવરનું શાક બધાને બહુ ટેસ્ટી લાગે. પેલું કરે એમાં પાઉં ભાજીમાં કંઈક ભાજીમાં નાખે ફુલાવર નાખે તો ક્યાં આવી છે? તો કે હવે બાજુનું મકાન હળગવા માંડ્યું, તો કે બાજુનું હળગે છે ને આપણું તો હળગતું નથી ને, હુવા દે ને શાંતિથી ભાઈ. પછી ઓલા કે હવે આપણું હળગવા માંડ્યો પાછલો ભાગ, તો કે હજી આપણે હુતા છે એ રૂમમાં ક્યાં હળગે, તું શાંતિ રાખ ને. પછી ધીરે ધીરે સૂતા હતા એ રૂમની એક દિવાલ હળગવા માંડી. ત્યારે હળવેક લઈને ઊભો થઈને કે આ કોણ આવા કપાતર છે, શાંતિથી હુવા દેતા નથી. એમ કરીને હળવો હળવો બારે નીકળો. ત્યારે પ્રધાનજીએ નક્કી કર્યું સાચું આળસુ આ એક છે. તો એ બધામાં જે આ ફુલાવર આદિ નાખીને ખાતા હોય, તો એ ફુલાવર આપણે લાવીએ, એમાં જો પડતર હોય ને તો એમાં ઈયળો જીવાત થઈ જ જાય. એ ફૂલ એક એક છૂટી નાની નાની એની ફૂલડી છૂટી કરીને તમારે જોવું પડે. આખો દડો ઉપરથી જુઓ ને તો અંદર લીલી લીલી ઈયળો એને મળતો જ કલર હોય. અને મચ્છી આવી જાય ત્યારે તો કાળી જીવાત ઢગલો મોટે થાય એમાં. અને આપણે લાવીને પછી એમને એમ સમારીને કરી નાખીએ તો બહુ જંતુઓ એમાં મરે. તુવેર તમે ફોલીને રાખી હોય એને એક બે દી પડી રાખો તો એમાં જીવાત થવાનો સંભવ છે. જો એટલે આ બધી વસ્તુઓ જે કંઈ આપણે લાવીએ એમાં બરોબર ચેકિંગ કરવું જોઈએ. સીધા એ બધા જેમાં આપણને ખબર છે કે આ બધી જેટલી શીંગો આવે છે ને બધી કઠોળ માત્ર તમારે સાફ કરીને જોવું પડે. વટોણા તાજા હોય સરસ ફ્રેશ, અને એની સિઝન હોય ત્યારે બહુ સડેલા ન હોય, પણ બાકી તો એમાં ઈયળો નીકળે છે. એટલે દાણા ફોલ્યા પછી પણ ચેક કરીને આપણે શાકભાજી વઘારવી જોઈએ. રાતે ઘણા સમારીને મૂકતા હોય, સવારે વહેલું જવું હોય તો પછી સવારે એમને એમ સીધું બાસ્કેટ ઉપાડીને તમે વઘાર કરી નાખો તો એ બરોબર કહેવાય નહીં. પણ રાતે સમારીને બહાર મૂકી રાખ્યું હોય તો પાછા કીડી મકોડી કે આ બધા ઉડતા વંદા આદિ જીવ જંતુઓ અંદર પડે, નાના જીવડાઓ, તો એની પણ હિંસા થઈ જાય. જુઓ એટલે શું કરવું જોઈએ? સવારે પાછું એને જમીન ઉપર જરાક નાખીને જોઈ લેવું જોઈએ કે આવી કોઈ જીવાત કીડી મકોડી ચડ્યા અંદર નથી ને. એને સાફ કરીને પછી પાણીથી ધોઈ અને શાક વઘારવું જોઈએ. પણ સીધા વઘારી નાખીએ તો બરોબર કહેવાય નહીં. શાક સમારતા હોય ત્યારે પણ બાઈઓને ટેવ હોય ગપ્પા મારતા જાય ને શાક સમારતા જાય, તો એમ નહીં. બટેટાને એવું હોય તો એમાં વાંધો ના આવે,
પણ જે શાક જીવાતવાળા છે એમાં તો ખાસ ધ્યાન દઈને એને સમારતું જવું જોઈએ. નહીં તો પછી સમારે પણ હવે સમારીને રીંગણામાં એમને ઈયળો કાપી નાખી હોય અને પછી શાક કરી નાખે તો પણ એ હિંસા જ કહેવાય. એટલે હળેલા જો રીંગણા કાણાવાળા દેખાતા હોય તો પહેલેથી જ આપણે એનો ત્યાગ કરી દેવો, કાં તો અડધો ભાગ કાપી નાખવો અને સારો ભાગ લઈ લેવો. પણ આપણને દેખી રીતે ખબર જ હોય કે આ ખડેલું છે એટલે ઈયળ હશે, તો પછી એને વધેરવા જઈને ઈયળ કાપી નાખીએ એ બરાબર કહેવાય નહીં. ભલે રીંગણા આદિ શિયાળાની ઋતુમાં આપણે ભગવાનને સર્જ્યા છે શરીર માટે કે થોડી ગરમી શરીરમાં રહે એટલે ખાવા જોઈએ. ખાવાની ના નથી પણ ખાવાની રીતે ખાવા જોઈએ. એટલે શાક આદિ સમારતા હોય ત્યારે એ પૂરતું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે એમાં આ જંતુની હિંસા જ થાય છે. આપણે પછી કંઈ બકરા, મૃગલા, સસલા, કુકડા આ બધા મારીને ખાઈએ તો જ હિંસા, એવું નથી. કોઈ પણ જંતુ માત્ર મરે એ બધી હિંસા જ છે. હોટલોમાં ખાય એને તો કંઈ કહેવાનું જ રહેતું નથી. લે એક વખત કેમ્પ હતો ટ્રેકિંગનો, પછી છોકરા જમવા બેઠા ત્યારે શાક હતું એમાંથી આવડી મોટી મરેલી ઈયળ નીકળી. એટલે છોકરા ફરિયાદ કરવા ગયા કે શાકમાંથી ઈયળ નીકળી. ત્યારે ઓલા સાહેબ કહે છે ઈયળ નહીં નીકળે તો શું હાથી નીકળે કે અંદર શાકમાંથી? આવા જવાબ આપનારા નીકળે. પછી તો છોકરાએ તોફાન કરી નાખ્યું, ડાઇનિંગ ટેબલ ઊંધા વાળી દીધા છે. પણ આપણે તો એવા તોફાન નથી કરવા, પણ પહેલેથી ઘરે જ શુદ્ધિ રાખીને રસોઈ બનાવીએ અને પછી ભગવાનને થાળ ધરીએ તો ભગવાન જમે. આ તો ગમે એમ કરીને જેમ આવે એમ રસોઈ એઠી જૂઠી બનાવી નાખી હોય, સાફસૂફ કર્યું ન હોય અને પછી ભગવાનને કે તમે જમો જમો ને મારા ઠાકરિયા. ભગવાન કે શું જમે, ઈયળો કે ધનેરા? એમ ભગવાન જમે નહીં. તમે એક વાત મનમાં લખી રાખો કે ભગવાને જેટલી વસ્તુઓ સર્જી છે ને એ બધાનો નાશ નિર્ધાર કરેલો છે. કોઈ એમ માને કે આ વસ્તુમાં જીવાત ન પડે, એક વસ્તુમાં જીવાત પડે છે. લ્યો હળદર એટલી તુરી છે, એન્ટીબાયોટિક કહેવાય, પણ એમાં ઈયળો પડે. મરચાં કેટલા તીખા, તોય તમે જુઓ છો ને કાણાવાળા લીલા મરચાં આવે છે ને, સૂકા મરચામાં લાલ ઈએ નાની નાની જીવાત થાય. લ્યો એટલે આપણે એમ માનીએ કે આને કાંઈ ન થાય, બગડે નહીં, એમ માની અને મસાલા સાફ કર્યા વગર રસોઈ કરી નાખીએ તો એમાં પણ જીવાત પડતી. એક વખત સંતો ગામડે ફરવા ગયા હતા, પછી એક સોની માજન હશે એ સીધું સામાન લાવ્યા, એટલે સંતો એની હાજરીમાં જ બધું સાફ કરવા બેઠા. પછી આ મરચાં ને હળદર જોવા માંડ્યા. કાઢે કે લાવો, સંતોને કીધું કે હળદર ને મરચું ને બધું લાવો જો. એટલે હોની કે સ્વામી એમાં શું જોવાનું, હવે અમે સત્સંગી છીએ, કાંઈ કુસંગી થોડા થઈએ, અને હળદર મરચામાં ક્યાં જીવાત પડવાની છે? સ્વામી કે ભાઈ એકો એક વસ્તુ જોવી પડે, અને જ્યાં જોવે ત્યારે હળદર જૂની ભરેલી છે અને મરચા ઉપરથી ઉતારે, કારણ કે ઓલા સંતોને ચોખ્ખું આપવું પડે ને. વાપરતા ડબ્બા હોય તો બધા લોટવાળા છે, એડેલા હોય એટલે એઠા કહેવાય. એટલે સ્ટોકના ડબ્બામાંથી એમને એમ કાઢીને દીધું તે મરચા ભારોભાર નાની જીવાત અંદર. ફોનીને કાઢીને દેખાડી જો ભાઈ હા 250 મરચામાં 250 ઈયળ છે, આ 500 ગ્રામ આવી રીતે થાય. માટે આ એક વસ્તુ જોઈ ત્યારે હોનીએ કાન પકડ્યા, સ્વામી વાત તમારી સાચી છે. જો અમે તો અમેરિકા જઈએ તાબડતોબ રસોઈ કરવાની હોય, પધરામણી કરતાં કરતાં 10 વાગે 11 વાગે 11:30 કોકની ઘરે પહોંચીએ તો ત્યાં પછી થાળ કરવાનો હોય. તોય ત્યાં જઈ અને પાછું બધું સીધું સામાન સાફ કરીએ, વાસણ માંજીએ, ફરીવાર પોતા કરીએ એના આખા રસોડામાં, અને આ મરચાં આદિ બધું છે એ જોઈએ અને પછી રસોઈ કરીએ. સિવાય કે જાણીતા હોય આપણા જૂના અને એને જો બરાબર સીધું સામાન સાફ કરીને રાખ્યું હોય, જે અહીં સેવામાં રહી ગયા હોય, એને પોતે
તો પછી બહુ માથાકૂટ અમારે ઓછી રહે, નહીંતર તો એક વસ્તુ અમારે જોવી પડે, ચેક કરવી પડે. અને એ બધી વસ્તુઓ ચેક કરીએ. પહેલાં ખાલી આમ નજર ફેરવી લે, ક્યાંય ધનેડું બનેડું દેખાતું નથી ને, દેખાય તો ચેક કરીએ. પણ જે જાણીતા સેવામાં ન રહ્યા હોય એવા તો લગભગ મોટા ભાગના બધા એની ઘરે, ભલે સત્સંગીઓ અહીંયા આવતા હોય તોય સીધું સામાન તો અમે બધું સાફ કરીએ, લોટમાં વાટકો ફેરવીએ. એકવાર હરિભક્તો કે સ્વામી અમારા અહીં અમેરિકામાં ઠંડુ વાતાવરણ એટલે જીવાત પડે નહીં, તો એક ભાઈની ઘરેથી લોટમાં ફેરવા વાટકા અંદરથી ધનેરા નીકળ્યા. મેં કીધું જુઓ તમે કહેતા હતા કે અહીંયા અમેરિકામાં ન પડે, આ નીકળ્યા કે નહીં ધનેડા? ધારે કે સ્વામી વાત સાચી છે. મેં કીધું અમારે તો નિયમ પ્રમાણે જોવું પડે. જોકે એ લોકોનું પેકિંગ ને એ બધું બહુ સારું હોય, પણ સાથે ઘરમાં 2-3 જણા ખાનારા હોય ને પછી સ્ટોકમાં રહી ગયો હોય ક્યારેક લોટ આદિ, તો એમાં પણ ધનેડા પડી જાય. બાકી બજારમાંથી માર્કેટમાંથી લાવો તૈયાર તો એ ફ્રેશ માલમાં ક્યારેય ન નીકળે, નીકળે તેના ઉપર કેસે થાય પેલા ઉપર. એટલે એ લોકો એવો માલ વેચે જ નહીં, પણ ઘરે સ્ટોકમાં રહી ગયું હોય તો એમાં બગડવાની સંભાવના ખરી. ત્યાં તો બધા ફ્રૂટ ને બધી વસ્તુ પ્લાસ્ટિકના પેકિંગમાં જ આવે, એટલે બગડેલી વસ્તુ ઓછી નીકળે. તો પણ વસ્તુઓ એ બધી જ અમે તો જ્યાં જઈએ ત્યાં એકદમ સાફ કરીને પછી જ વાપરીએ, જેથી કરીને આવા નાના એવા જીવજંતુઓ પણ ક્યાંય વટાણા કે પછી મરી મસાલાના વિશે પણ હિંસા એની થાય નહીં, મરે નહીં. તયેત ઉત્ક્રાંત મેધા અમેદ્યઃ પશવસ્તસ્માદ સામ નાસનિયાદ. ભગવાન કહે છે એ ન ખાવા, કારણ કે એમાં જો આ બધી હિંસા થતી હોય જીવજંતુઓની, ઊંધિયા આદિકમાં, ઓળામાં, રીંગણાના, તો એ પછી અપવિત્ર વસ્તુ કહેવાય. એટલે એમાંથી પવિત્રતા ચાલી ગઈ. માટે યજ્ઞનું શેષ હોય માંસ તો પણ ન ખાવું, એમ ઋગ્વેદના ઐતરેય બ્રાહ્મણ સ્મૃતિમાં તથા યજુર્વેદના શતપથ બ્રાહ્મણ સ્મૃતિમાં પણ કહ્યું છે લે કે જેને મુક્તિ મેળવવી હોય એને પવિત્ર આહાર કરવો અને યુક્ત આહાર કરવો જોઈએ. વેદમાં પવિત્રતા પ્રાણીમાંથી ચાલી ગઈ એમ લખ્યું. જો તસ્માદ મેધા ઉત્ક્રાંતા, એમાંથી મેધા ચાલી ગઈ. અશ્વમાંથી બકરા, બકરામાંથી છેલ્લે વનસ્પતિમાં, અને વનસ્પતિમાં એકમાં હવે આ પવિત્રતા રહી છે. એટલે વેદો કહે છે વનસ્પતિજન્ય ખોરાક માણસોએ ખાવો. બીજા કોઈને વિશે આવી પવિત્રતા હવે રહી નથી. તો ઘણા પછી એવી દલીલ કરે કે ગાયના આંચળમાંથી દૂધ આવે છે, એના શરીરમાંથી દૂધ આવે છે, તો પછી દૂધને પણ માંસ જ સમજવું જોઈએ ને. પણ એ વાત ખરેખર એની વાહિયાત છે. દૂધ છે એ ગાયના શરીરનું માંસ નથી. જુઓ, દૂધનું અલગ જ સર્જન થાય છે. જો એ શરીરનું માંસ હોત તો કાયમ ગાયના શરીરમાં દૂધનું સર્જન થવું જોઈએ ને, કાયમ થાય છે. જ્યારે વિયાય ત્યારે 12 લીટર 15 લીટર કે 12 શેર 15 શેર દૂધ નીકળતું હોય, પછી ધીરે ધીરે ઘટતું જાય. તો ખોરાક થોડો ઘટી જાય, ખોરાક એના એ રહે છે, ગાય એના એ હોય છે, છતાં પણ સમયે સમયે દૂધની વધઘટ અને પછી દૂધ બંધ થઈ જાય છે. તો એ જો એનો માંસનો જ એક ભાગ હોય તો જ્યાં સુધી ખોરાક લે ત્યાં સુધી માંસનું સર્જન થવું જોઈએ ને. એક જ ધારું, સિવાય કે બીમાર હોય અને દૂધ ઓછું નીકળે એ વાત જુદી છે, પણ નહીતર એનું એક જ ધારું દૂધ ક્વોન્ટિટીમાં મળવું જોઈએ, પણ એવું મળતું નથી. જો
તો દૂધનું સર્જન છે ને એ અલગ જ વિભાગથી એના શરીરમાં થતું હોય છે અને એ દૂધણી ગાયો ભેંસોના શરીરમાં જ થાય. જો અને અમુક પીરિયડ પૂરતું જ થાય, પછી ઓટોમેટિક દૂધ દેતી ગાય ભેંસ બંધ થઈ જાય છે. હવે જો એ માંસ હોય કે લોહી, એને લોહી કહે છે શરીરનું, તો લોહી હોય તો તમે ઇન્જેક્શન આપીને એક ટીપું લોહી કાઢો ભેંસનું, ગાયનું કાઢવા દે છે? કાઢવા દે? એક બાટલો નહીં, 100-200 ગ્રામ નહીં, પણ એક ટીપું લોહી તમને એ કાઢવા દે છે? ઇન્જેક્શન કાઢવા દઈને કાઢવા જશો? નહીં કાઢવા દે. જ્યારે દૂધ દોવાનો ટાઈમ થયો હશે ત્યારે જો ગાય ભેંસને તમે દોવા ન જાઓ ને તો ગાય ભેંસ ભાંભરે. શું કરે? ભાંભરવા માંડે અને દોનારાને બોલાવે કે તમે આવો અને હવે મારું દૂધ દોઈ લ્યો, મારા આંચળમાં દૂધનો ભાર થઈ ગયો. જો આખું આવું છે ને એ દૂધથી ભરાઈ જાય. એનો મતલબ કે એ દૂધ છે એ લોહીનો ભાગ નથી, એનું અલગ સર્જન થયું છે અને એ વાસરડા માટે અને માણસો માટે જ ભગવાને એના આંચળમાં સર્જ્યું છે. દૂધ નહીં દોવો તો ઉલટાની એ ગાય ભેંસ છે એ હેરાન થશે, અને દૂધ દોઈ લેશો તો પછી હળવી ફૂલ જેવી ફ્રેશ થઈ જશે. એનો મતલબ કે એ દૂધ એ લોહી નથી. જો એ લોહી હોત તો એ આપણને એક ટીપું દૂધ દોવા દે નહીં. જુઓ, લોહીનું એક ટીપું કાઢવા નથી દેતી. તમને એમ થાય કે લાવો આપણે લોહી ઘટી ગયું છે, ડાયરેક્ટ લોહી જ લઈને ચડાવી દઈ બાટલા, કાઢવા દે? પાટું મારીને તરત મારી નાખે. જો હા, ગાય ભેંસની ઈચ્છા વિરુદ્ધ પરાણે ઇન્જેક્શન દઈને વધારે દૂધ કાઢે છે, એ એના ઉપરનો ત્રાસ જરૂર કહેવાય. પણ જે પ્રેમથી દૂધ આપે છે એ તો એનો અંતરનો ભાવથી એ દૂધનું સર્જન થાય છે અને એ દૂધ કાઢો ત્યારે જ એને સુખ શાંતિ થાય. જો ઘણી માતાઓ અને બહેનાઓને પણ બાળકોનો જન્મ થાય પછી બાળક ધાવે નહીં તો સ્તનમાં દૂધ ભરાઈ જાય તો એને પણ પીડા થાય. ત્યારે પછી બીજાના બાળકોને ધવડાવીને તમે જુઓ દૂધ સ્તનમાંથી કઢાવી લેતા હોય છે. તો એવી પરિસ્થિતિ પણ ઘણીવાર ડૉક્ટરો વાત કરતા હોય તો એ દૂધ છે એ માનું લોહી નથી. ભગવાન એના સમય પ્રમાણે એના શરીરમાં એ સર્જન જુદું કરે જ છે.